મારું બેટું જ્યારે તાલુકામાં જાવ ને ત્યારે ગામ સેવક એમ કે મૂકી તમારા ગામનો મકાન વેરો હજી નથી આવ્યો ક્યાંથી તમે આપશો અને આ ગામનાને હું કઈ થઈ ગયો કે તમે મકાન વેરો ભરો તો ગામમાં કંઈક કામ આપે તો મારા બેટા સમજતા જ નથી એ હાથુથી આઈડિયો કર્યો છે આ ડોયલું લાવ્યો જે મકાન વેરો ભરે ને એને એક એક ડોલ દેવાની થાય છે પણ આખા ગામમાં રોડિયાનો જ એક મકાન વેરો ભરાનો છે એને એક ડોલ આપી પણ એ મારો બેટો છે ને આખા ગામમાં જઈને કીશે કે મૂકી ડોયલું દેશે એટલે હમણાં માણાની આ લાઈન થાય છે મારું બેટું ગા મૂકવો તો મારું બોનને ઘીરે જવું છે પણ જો વાહનમાં ગા લઈને જઈશ ને તો પોલીસ વાળા રોકશે અને પાછા કીશે કે હું કતલખાને ગા લઈ જઈશ પણ હે ને એવું ન કરું લાઈન મૂકી પાસે હાલ્યો જાઉં અને દાખલો હે ને કઢાવતો જાઉં. ઓલો રૂડિયો ડોહો ઘરે આવીને કહીજો હરિરામ તાર ડોયલું લેવી હોય ને તો મૂકીને ઘરે જાય છે એ મફતમાં ડોયલું આપે છે લાય ભૂરિયાને વાતું કરવા દે નકર જો આ મૂકી રહ્યો ને બધી ડોયલું ઉઈ રહ્યો ને ખાઈ જાય છે ભૂરિયાને વાત કરું ને તો એક એક ડોયલું તો અમને બેન આપે. જેદુનો આ ગામમાં મૂકી આવ્યો છે ને તેદુનો તો આનો કંટારો છે કંટારો એને 10 વખત કીધું એલા કે બીપીએલ માં મકાન આવ્યું હોય ને તો મને એક મકાન કરી દે હારું તો મારો બેટો મકાન નથી કરી દેતો અને નથી આને પ્લાસ્ટર કરી દેતો. હવે મારે શું કરવું આ મૂકીના હઠ આમણામ છે ને 5 વર્ષ પૂરા થઈ જાય તો હારું. હાલ મૂકીને ઘરે ડોયલું લેવા જવું છે ઓલો રૂડિયો ડોહો નો રહ્યો એ મફતમાં લઈ આવ્યો ડોયલું એ હા ડોયલું એટલે ડોયલું ને ભલા માણસ શું કરવી હાર પડી જો આ રે એટલે આ રે એવડી નહીં એ આવડી મોટી રૂડિયો ડોહો લઈને જાતો તો મને કેવાયો કે તમારે જોતી હોય ને તો લઈ આવો મફતમાં આપે છે સાવા નો દેવાય નક તારો ડોહો એકલો ગળસી જાય છે. હા હરિરામ તારી વાત થાય છે આવી છે ઉપર સરકારી અને જો આપણે લેવા નહીં જાય ને તો ક્યાંક વેચીને પૈસા ખાઈ જાય છે. હાલ હાલ કેવો ડોયલું નથી દેતો હું જોઈ લઉં. મારા દીકરા મારા એકો તો આમ તો જો વાલેલા એવા થવા માંડ્યા છે અને પછી હમણાં વરસાદ આવવા માંડશે ને તો 1.5 મહિનાની એલી થાય 1.5 મહિનાની પછી ક્યાંય બર્તન લેવા જવા હોય ને તો ક્યાંય બર્તન ન ચડે ને કાંઈ નહીં એના કરતાં અત્યારે થોડોક જો બર્તનનો ટોક કરી નાખી ને તો પછી એલી થાય તો આપણે ઉપાધિ નહીં. આટલા તો ભેગા કરી લીધા છે. હવે રહે ને આપણે આ સોમાં ઉડી જાય ને તો ઉપાધિ નહીં. વાડીએથી ક્યારેક ક્યારેક સારો લાય તો ઘણા ભેગા થઈ ગયા. લાય હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે ધીરે જઈને રાંધી અને બપોરો કરી લઉં. ઓલા રોડિયાને ડોયલું તો આપી છે પણ એ કહેતો તો હું આખા ગામમાં કહી દઈશ પણ હજી ગામના કોઈ ડોયલું લેવા ન આવ્યું. પપ્પા કાકા આયા આવે છે એ આવો કાકા. હા મૂકી બેવો દાખલા હાટું આવ્યો તો આયા કોણ ડાકલા વગાડે છે આયા કોઈ ડાકલા ન વગાડતું. એ દાખલા નહીં દાખલો કઢાવવાનો છે ગા મૂકવા જવું છે તો કોઈ પોલીસ વાળા વચમાં રોકે નહીં. તો હું ક્યાં ના પડું છું ઘર વેરો ભરો દાખલો લઈ જાઓ. પણ ઘર વેરો 35 રૂપિયા જ આવે છે ઘર વેરો તમને ભરી દે પણ તમે કેટલા વેરા નાખો પાણી વેરો આવે દીવા વેરો આવે બધા કેટલા ભરવા પછી એ તો બધું સરકારથી ઉપરથી આવે છે એ તમારે ભરવું જ પડશે તો હું હે ને આખો ઘર વેરો દઈ શકું નકર હું ન દઈ શકું. એ પછી ભરી દઈશું અત્યારે તમે મને દાખલો કાઢી દો. ના આવો હું એમ દાખલો નહીં કાઢ દઉં અને જો તમે ઘર વેરો ભરશો ને તો ઉપરથી ડોયલું હોતક આવી છે જે ઘર વેરો ભરે ને એને એક એક ડોલ દેવાની અને દાખલો આપી દઈશ. એ મુખ્ય હાસુ કહો ને ડોલ આપીશ. હા હા ડોલ દેવાની જ છે. તો ઘર વેરો હાલો ભરી દઉં. ભરી દીશો? હા હા તો હાલો ઓલા પણ સહી કરી નાખો. હા જો આ સોપડી પડી હાલો આ સહી કરો. મારા દીકરા મારાને હું કઈ કઈ થાય ગયો એટલે ઘર વેરો ભરો કોઈ મારા દીકરા એ કઈ જવાબ નથી દેતા. અત્યારે ડોયલું દેવાની થઈ તા તો ઘર વેરો ભરવા આયા આ સહી કરાયા. લાય પૈસા મુખ્ય આમ ઘા નો કરી લેવે પૈસા હાટું થઈ. તું સાનો માનો પૈસા કહે એટલે ગઈએ તોડવો ન પડે. જો આ દાખલો અને આ ઘર વેરાની પહોંચ અને ઓલામાંથી એક ડોલ ઉપાડતા જાઓ. હાલો મારા બેટા આયલા હવે મારા બેટા ગામનાને આવું જ કરવું પડશે
ફોન લાવી મકાન વેરો ભરાઈ લેવો છે, નકર આવડા મકાન વેરો ભરશે જ નહીં. મારા દીકરા મારા નહીં ઘર વેરા હાટું થઈને 2-3 ચડાઈ દીધી, પણ હે ને ઘીરે હતો એટલે કાંઈ નહીં, બહાર હોત તો દીકરા મારે ખબર પડે. અને મારે જવું મારા બોનના ઘીરે, ગીસામાં હતા 500 રૂપિયા, એ ઘર વેરા મેં ભરી દીધા. હવે મારે પૈસા ગોતવા જઈશ ક્યાંકથી. ભુરિયા હા મૂચી તૈયાર તો ખરો જો. તારી વાત હાચી છે. જો ડોયલું ગામના ને દેવાની હોય તો પંચાયતે ઉતારે કે ન ઉતારે? હા તો એના ઘરે કેમ ઉતારી? ખાઈ જવા હાટું. હા, આજ જો આપણને ડોયલું ન દે ને એટલે આજ જને લપ કરવાનું થાય છે ભુરિયા. અરે લપ હારામ હારી થાય. મારો બેટો ઓલા 4-5 ઘર હારા છે ને એને ઘીરે બોલાવીને ડોલ આપે લે. હા, આપણી કાંઈ ગરજ ન પડે એટલે આપણને મારો દીકરો કે નહીં ડોયલું આવ્યું છે એમ. હા આ ગામની ગરેટું આ ડોયલું આમાં તો કેટલું આવતું હોય છે ને એ બધું ગરસી જાય છે. આ તો અત્યારે ઓલો રૂડિયો ડોહો તું કેસીના ઘોડે કીધું ને આપણને હું ખબર ન પડે. હા ભાઈ લપ થઈ જાય ભલ થઈ જાય, બાકી ડોલ તો લેવાની થાય જ છે. હા મારા દીકરા મારા ઓલા ભોપો કાકા ગયા ઈ ગયા, હજી કોઈ આવ્યું નહીં. લાય હું ગામમાં જઈને આવું મારું હવે. એ છોકરા આવે છે. આવો છોકરા. વાહ મુચી વાહ, આખા ગામનાનું ખાય ને આવું કેવડું પેટ કર્યું છે. ક્યાં મેં કોઈનું ખાધું છે? એ મૂકી, જો તમે કોઈનું ખાધું ન હોય તો આ ડોયલું આ કામ મૂકી છે અને ઘરમાં તમે થપ્પા માર્યા છે. ગામના દેવાની હોય પંચાયતે ઉતારાય ને. તમને કીધું કોને પેલા ડોયલું દેવાનું ઈ કયો મને? રૂડિયા બાપાએ. તે નકરી તમને ડોયલું દેવાનું કીધું, ઘર વેરો ભરવાનું ન કીધું? ઘર વેરો ક્યાં કોઈ ભરે જ છે. તે બાપુ ઉપરથી ઓર્ડર છે સરકારનો, એને વારે મકાન વેરો ભરવો જ પડશે તમારે, અને તો જ હું ડોયલું આપીશ. તે પણ આ ગામની ગરેટું આવી એ બધી ખાઈ જાવ છો તમે ઘર વેરો ભરી દેવાય ને. એ હું મારો તો ઘર વેરો ભરી જ દઉં છું. આ તો તમારા ઘર વેરાની વાત કરું છું. એ અમે ઈ જ કહી છીએ અમારા ઘર વેરાની, તમે એમ જ ભજ્યો ને. એ હું તમારો ઘર વેરો ભરું ને તો તમારા બધાના મકાન અહીંયા રદ થઈ જાય. પેલા ઘર વેરો ભરો અને ડોયલું લઈ જાઓ, નકર વેચી ના થાવ. વેતા તો નહીં થાય, ડોયલું લીધા વિના અમે જવાના નથી યાર. અને મકાન રદ છે ના થઈ જાય. તમે એક મકાન પાસ કરી દીધું એ રદ થઈ જાય. હા વાતું કરો છો? બીપીએલ માં 10 ખેલ કીધું મકાન પાસ કરી દો, એક ખેલ કરી દીધું મકાન. આહા મારા દીકરા મારા આમ નહીં સમજે. ડોયલું તો તમારા મૂચી આપવી જ પડશે આજ. આલે તું જાય. હાલ હાલ આમ નો દેમ થોડું આલે આખા ગામ નામ દીધું ને આપણ બેન ના પાડે લે. હાલે બોલો તને કેટલું ગરસવું છે ઈ કાઈ ન સમજાતું. જો તમે હવે આમ નહીં માનો, બે ડોયલું અહીંયા મેકી દો અને અહીંયા હાલો. આ ચોપડીમાં હે ને બે સહી કરો પેલા, હાલો પછી ડોયલું આપી છે. સહી કરો. એ આ એમ સીધી રીતે બોલ્યું આપી દો ને, સહી કરવાની કેમ ના પાડી છે? જો અહીંયા સહી કરી દે હાલો. હાલો આ બે સહી કરી નાખો હરકી. બોલપેન છે કંગુટો માં દે. બોલપેન જો અહીં પડી લઈ લ્યો. હા પુરિયા કર જાય કઈ. ઓ બાપા આ બાપા એ પણ શું છે? ઓ બાપા પણ મુજી કામારો હમને 5 વર્ષથી આખા ગામનાને કે કરું છું કે એલા ઘર વેરો ભરી જાવ, ઘર વેરો ભરી જાવ. મારા દીકરા મારા કોઈ ઘીરે નથી ડોકાતા. હવે ડોયલું હાટું થઈને કેવા આયા? હાલો પૈસા કાઢો. પૈસા ક્યાં હતા? જો હજી માજા પૈસા નહીં કાઢે. ઓ બાપા ઓય બાપા. કાઢો હાલો બે. ભાઈ કઈ હતા સુધરી. માર ભાગ ને દઈ દીજે. કેટલા થાય? પેલા 350 લાવો. આહો કાઢ ને તું. આ પણ નથી એમ તો કહું છું. આજો 200 રૂપિયા. આલે ડોલ લઈ લે. હજી હો લાખ. આજો હજી હો લાખ. એટલા જોઈને અમારે વાપરવા એલા
હજી કાઢ આય બાપા આ મૂકી લ્યો લ્યો હાલો હવે બે સહી કરવામાં એને કહી દીધી મારે એક જ બાકી હતી અને ઓલામાંથી ને એક એક જ ડોલ લીજો જો વધારે લીધી ને તો બેને વારો સડાઈ દે પહોંચું લાવો હા પહોંચ્યું આપું હાલો અને 5 વર્ષ લગી માગવાનો આવતા ઘરવેરો હા હાલે હાલે હાલો ઉપાડો ડોલ્યું એક એક જ લીજો મારા બેટાને ડોલ્યું લેવી મફતના હાલો વેચી દે તો કેવા હરવે હરવે ગામમાં આવતી જાય છે 2-4 દિનની વાર લાગશે પણ બધાને ગામમાં તો લઈ જ લેવા છે મારા દીકરા મારે ધબધબાયા કાંઈ મારી પાસે 300 રૂપિયા વાપરવાના હતા ને એ લઈ ગયો એ તું મારા ઘીરે નો આવ્યો હોત ને તો મારા તો 300 રહી જાત. પણ હું શું કરું ઓલા રૂડિયા ડોહે મને કે મફતમાં આપે છે મને થોડી ખબર હતી ઘરવેરો ઉઘરાવતો હોય છે તો આપણે ડોલ લેવા સાથ જ નહીં એ રૂડિયા ડોહાને આમ જ કર્યું છે. હાચી વાત તારી એને પણ આપણને હાસું ન કીધું હા હાચી વાત છે. ઓય ઓય બાપા અરે એ ફોડ નાખતો નહીં. હા ફૂટી જાય છે તા 300 રૂપિયાની એ હા હા તારી બાપા એમ 50 રૂપિયાની જ બીજી હળદર જોઈશે. આ ડોલ રે ને આપણને લગભગ 400-500 રૂપિયા પડશે. હરીરામ હા પેલો ડોહલી આલ્યો આવે છે. આમ જો તું મૂંગો મરી ગયા જેમ આપણને ઓલા રૂડિયા ડોહાએ હલવાડ્યા ને એમાં આને હલવાડ દેવો છે. તું હરવો હે ને આમ નીકળી જા મૂંગો રહી ગયો બોલતો જ નહીં. મારા દીકરા મારા ઓલા બી આ ડોયલું ક્યાં લઈને આવે છે લાય તો પૂછવા દેતો એ હા અમારે ક્યાંથી ઉપાડી આ ડોયલું હે નવીયું લાગે છે જોલે જોલે પેટી પેક છે ચાય વાપરેલી નથી જોલે એટલે પણ મજી મજબૂત એમ છો તે ડોહલી એમ વાતો છે એ પણ લાયા ક્યાં જીતો છો પણ તને નો આપે. કા હા હા કેટલા લીધી એ લીધી મફત લાયા તારી બાપ મફત. મફત નો હોય હાસું બોલો આમ જો જી મુઠ્ઠીનો ખાસ માણા હે ને હા એને મફત આપે મુઠ્ઠી મૂકી કાહું લેવા આપે બાપુ મુચ્છીના પહેલેથી કામ કરતા આવી છીએ અમે બે. અરે એમ નહીં ગામમાં બધાને આપે હે બધાને શું છે કા જે એના કામ કરતા હોય ને હા. એને અરે તો ઉપરથી ને આવી હે સરકાર થી આવી છે પણ મુખ્ય એમ કીધું કે કોઈને તમે કહેતા નહીં કે આ સરકાર થી આવી છે. વરિયા માજો મુઠ્ઠી રહ્યો ને એ પિયાનો દીકરો છે બોલ આમ જો મત લેવાતા ને ત્યાં સુધી અમારી પાસે ધીમે એની કોઈ ન ઉભા રહે ને એટલે આ બધા આવા જો ને ખોરગોર કરે છે નકર જો ને આ ગામના ને બધાને દેવી જો ઉપરથી આવી હોય એટલે તો દેવી જોઈએ પણ હવે નહીં દે તને તું ઉપાયથી કરીમાં પણ તો જ હવે હિસ્સે નહીં એટલે નહીં દે ને શું? આખું ઘર ભર્યું ભાઈ. બાપને હમ હા બાપ ને આખું હે? ઘર. કાંઈ વાંધો ને રે તમ તાર જો મુઠ્ઠી નો દે એમ નો હાલે લપ થાય ને તો ભલે થાય પણ આમ જો અમે અમારા જે પાડોના બધા રહ્યા ને બધાને દેવરાવું ડોયલું હે હા હા એમ નો હાલે આમ રે જોતું એનું કામ નથી હરિરામ જાળમાં ખરેખરો જણ ફસાણો છે. બુરિયા આપણે એક કામ કરી તો જેવા આપણને દીધા એવો ડોય લઈને દે એક નહીં આપણે જોવું છે હા નીકળશે તો અહીંથી જ ને આલા ઓટે બે હીકડી કેવોક મારે છે આપણે જોઈ લે દીકરો મારો ખરેખરો ઘાયા સડ્યો. આ નકર કોઈ દી ઘાયો ન સડે પણ આજ મુખી આને હરખી રીત ન દીશી સમજો. દીકરો મારો છે ને આ પાડોના બધાને એક એક ડોલ દઈ દીધી અને અમને કાંઈ નહીં એમ થોડીને બાપની ધોરાજી છે જઈને આજ રહ્યો ને કઈ જ દઉં કે રહ્યો ને બધાને ડોલું દઈ દે નકર થાય છે લપવું પછી આ જેમ માણા લઈ જાય ને ડોલ્યું એમ જ બહાર કાઢ્યું છે મારા દીકરા ગાજી ભારી જાય ને પછી એમ કે મૂકી હજી એક વધારી દો ઓય લે અરે એના દીકરા ક્યાં થશો આ તમારા બાપાની નથી કઈ બધી ડોલ્યું ઘરમાં ભરતી દીધા 5-7 આખા ગામના દેવાની બધાને દેવાય
તો મેં ક્યાં ના પાડી? હવે નાના દીકરા ક્યાં થાશો? આને કોઈ તમારા પાડો વાળાને બધાને ડોયલું બાટ્યું અને અમારા પાડો વાળાને ક્યાવરાયું નથી એટલે તમે હું આમ દો તમારા મનને. તો તું બધાને કહી દીજે ને, હું ક્યાં ના પાડું છું? આ તે લાવો ભાઈ ડોયલ લાવો. એ ભગવાન, પેલા એ મારી વાત સાંભળ. શું હે? એ ડોયલી છે ને હા. હમણાં નથી દેવાની, પેલા મકાન વેરો ભર અને ડોલ લઈ જા પછી. એટલે સીનો મકાન વેરો ભરવાનો. એ આમાં તારું નામ બોલે છે ડોલીભાઈ ડાયાભાઈ, એવું લખાણ છે, લખીને આવ્યું મકાન વેરો હજી તેને ભર્યો. હવે મકાન વેરાના દીકરા થાવમાં મકાન વેરા કીના ભરવાના તમને ખબર પડે છે? એ ગામમાં તમે પાણીના નળ આપો છો, આ ગામમાં સફાઈ કરો છો ક્યાંય કરે આખા ગામમાં તમે જાઓ, આખા ગામમાં આટો મારો ત્યાં દીવો બત્તી લગાવી છે, એના મકાન વેરા ભરવાના હોય. નકરું હળીસી નો જવાય બધું. ગામના તમને એટલે મુખી નથી બનાયા, મકાન વેરો ન ભરવાનો થતો અને ગામના બધાની નામ દઈ દીધો ડોયલું. એ બાગ બાપલિયા ટાઢો પડ દેકારો કરીમાં પેલા અહીંયા સહી કરીને ઘાલ પછી ડોલ દેવી તને. શેની સહી કરવાની છે? ઈ ઓલામાં ચોપડીમાં આ ડોલની? હા, અહીંયા મારે દેખાડવું પડે તાલુકાએ. હા તો અહીં વ્યવસ્થિત કહેતા હો, ઘર વેરો ભર. હા અંગૂઠો મારે કે સહી કરે? બે કરું છું, શું કરી દઉં? અંગૂઠો મારી તો સહી કરી દઉં. એ અહીંયા સહી કર, હા. આ અંગૂઠો મારે. પૈસા કાઢ પેલા મકાન વેરાના. પણ આમ નો માણે કઈ પૈસા માંગે. 4 મહિનાથી ગામનાને કહું છું કે મકાન વેરો ભરી જાઓ, આયા કોઈ ભરવા. આ ડોલ્યું લાયો, તા ડોલ્યું લેવા કેવો ને ઘોડામાં ચડાયા. પૈસા કાઢ. ઉપર કાઢ. મૂકી હવે 5 તો લાવો. હા, દઉં છું. અરે આ ડોલીભાઈ ડાયાભાઈ. અને જો ઓલા પણ ડોલ પડી એક જ લીજે એમાંથી. મૂકી ઓલા ભૂરીઓને લેવા આવ્યા હતા એને તમે આમ જ ડોલી દીધી હતી. હા, એને આમ જ દીધી. તમે કહે અમારા બધાના કોઈ આવે ને તો મારું નામ ન દેતા કે આને માર્યો તો એમ હો. ના કોઈ નહીં કહું. હા હા આ લઈ જા. જાને આવે ભાઈ, મારા દીકરા મારા કેવો માપો રાખે છે, તો ઘર ઘરો ભટેતી ના હો. હા મારો દીકરો મારો હજી બોલનો આવ્યો. મને તો એવું લાગે છે કે એને નહીં મારે. એ ઓલો તારો હગો મૂકી રહ્યો ને એ કઈને નથી મૂકી એવો છોટા પાડતી છે છોટા તું. હા તો રે જોયું કેવો દીધો આમ જો તો પાછો કડક કાલે દિલ્હી નો બાદશાહ હોય એમ. આ ટુકડા ને એટલે દાંત કાઢ્યો. કેટલો ત્રાવો હાલે આમ તો જો હરકી રીતનો દીધેલો છે. પાછો તો આપણે આમ દાંત કાઢે એટલે ખબર ન પડે. એને ક્યાં નહીં ખબર પડે પણ આપણે માર ખાઈને આવ્યા છે.